વેલકમ અગેન. આજે સ્ટાર્ટ કરીશું આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એક્સરસાઇઝ 6.2. જેની અંદર શું આપ્યું છે કે બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. શું આપ્યું છે? બે ચલની અંદર સુરેખ અસમતા આપી હોય એનો આપણે આલેખ પરથી ઉકેલ મેળવવાનો છે. ત્યાં સ્ટાન્ડર્ડની અંદર આપણે દ્વિચલ, બે ચલ એટલે કે દ્વિચલ, બરાબર? ત્યાં સ્ટાન્ડર્ડની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આલેખ પરથી મેળવતા શીખ્યા છીએ. ઓકે, તો અહીં આપણે થોડું રિવિઝન કરી લઈશું કારણ કે એના પરથી જ આપણે દ્વિચલ અસમતા માટેનો ઉકેલ આપણે મેળવવાનો છે. ઓકે, તો હું એક સમીકરણ લઈ લઉં છું. 3x + 2y = 6. ઓકે, હવે મારે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો મારે આલેખ મેળવવો છે. તો એના માટે આપણે પહેલું કામ શું કરતા હતા? કોન્સ્ટન્ટ દોરતા હતા, બરાબર? x અને y માટે. તો x y. ઓકે, હવે આ x y ની વેલ્યુ કેવી રીતે મેળવતા હતા? તો ફર્સ્ટ ઓફ ઓલ x = 0 લઈ લેતા હતા અને એના માટે y શું મળે છે આપણે એ મેળવતા હતા, બરાબર? તો x = 0 લઈ લેશું. સાની અંદર આ સમીકરણમાં આપણે x = 0 મૂકવાનું છે. તો શું મળી જશે? 3 * 0 + 2 * y = 6. 3 * 0 is 0, તો 2y = 6 થશે. તો એના પરથી y ની વેલ્યુ શું મળવાની? y = 6/2 is 3. એટલે જ્યારે આપણે x ની વેલ્યુ 0 મૂકીએ છીએ ત્યારે y કેટલા મળે છે? 3 મળે છે. ઓકે, હવે પછી શું કરશું? આપણે y = 0 લઈ લેશું અને એના પરથી x ની વેલ્યુ શું મળે છે એ જોઈશું. તો y = 0, તો 3 * x + 2 * 0 = 6. 2 * 0 is 0, તો 3x = 6. આના પરથી આપણે x ને સૂત્ર કરતા બનાવવું હોય તો 3 તમારા છેદમાં જશે, 6/3 is 2. તો જ્યારે આપણે y ની વેલ્યુ 0 મૂકીએ છીએ ત્યારે x કેટલા મળે છે? 2 મળે છે. તો આપણે આ રીતે x અને y ના પોઈન્ટ મેળવતા હતા, બરાબર? x = 0 અને y = 0 સિવાય તમે x = કોઈ પણ વેલ્યુ તમે મૂકી શકો છો. અહીં ફક્ત મેં બે પોઈન્ટ લીધા છે કારણ કે બે પોઈન્ટ આલેખ દર્શાવવા માટે ઇનફ છે. ઓકે, તો હવે આપણે આલેખ દોરીશું. તો આલેખ માટે શું કરવું પડશે? x અક્ષ અને y અક્ષ જોઈશે. તો જે આડી લાઈન છે એને આપણે x અક્ષ કહેતા હતા, બરાબર? આ તમારું 0 ઉગમ બિંદુ છે. 1 2 3 4 5 ધન સંખ્યા સમાવેશ થશે. ડાબી બાજુ પર ઋણ સંખ્યા -1 -2 -3 -4 -5. ઓકે, આ જે તમારી ઊભી લાઈન છે એને આપણે કહેતા હતા y અક્ષ, બરાબર? કે જેની ઉપરની તરફ ધન સંખ્યા સમાવેશ થાય છે. 1 2 3 4 5 6 અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ. તો -1 -2 -3 -4 -5. હવે સુરેખ સમીકરણનો આલેખ આપણે જાણીએ છીએ કે શું મળે છે? સીધી રેખા મળે છે, બરાબર? તો જોઈએ અહીં સીધી રેખા મળે છે કે નહીં, બરાબર? તો અહીં આપણે બે પોઈન્ટ મળ્યા. નામ આપી દઈએ a. જ્યારે આપણે x ની વેલ્યુ 0 મૂકીએ છીએ ત્યારે y કેટલા મળે છે? તો 3 મળે છે. તો એક પોઈન્ટ આપણો 0 3 છે, જેને નામ આપીશું છે આપણે a. ત્યારબાદ જ્યારે આપણે y = 0 મૂકીએ છીએ ત્યારે x ની વેલ્યુ શું મળે છે? 2 મળે છે. ઓકે, તો b તમે આપણું શું છે? 2 0 છે. તો હવે આ બંને પોઈન્ટને આપણે આ આલેખના ઉપર દર્શાવીશું. ઓકે, તો a 0 3 એટલે કે x ની વેલ્યુ 0 ત્યારે y કેટલા મળે છે? તો 3 મળે છે. 0 3 એટલે પોઈન્ટ તમારું અહીં આગળ આવશે, બરાબર? નામ આપી દઈએ આપણે a 0 3. ત્યારબાદ જ્યારે આપણે y ની વેલ્યુ 0 મૂકીએ છીએ, ઓકે, ત્યારે તમારે x કેટલા મળે છે? 2 મળે છે. તો x ક્યાં છે આપણી પાસે? આ છે આપણી પાસે 2, બરાબર? 2 છે અને y કેટલા છે? 0. તો તમારો પોઈન્ટ ક્યાં આવશે? અહીં આગળ આવશે. ત્યાં આપણે નામ આપી દઈશું b 2 0. ઓકે, હવે આ બે પોઈન્ટ મળે છે. તમે હજુ 1 2 3 4 કોઈ પણ પોઈન્ટ વચ્ચે મૂકશો x ના તો તમને આલેખ જે મળવાનો છે પહેલા તો આપણે આ બે પોઈન્ટ જોડી દઈએ. તો તમને શું મળે છે? સીધી રેખા મળે છે, બરાબર? હવે તમે x ના કોઈ પણ પોઈન્ટ તમે લેતા જશો, બરાબર? તો તમને જે આલેખ મળવાનો છે, પોઈન્ટ જે મળશે એ તમને આ રેખાના ઉપર જ મળશે, બરાબર? અને આ રેખા તમારી કઈ છે? તો 3x + 2y = 6. તો આ તમારો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખનો ઉકેલ થશે. જે તમને સીધી રેખા મળે છે એ, બરાબર? હવે આપણે બીજું એવું પણ શીખ્યા હતા કે આ રેખા દ્વારા જે તમારું xy સમતલ છે એનું બે ભાગમાં વિભાજન થાય છે, બરાબર? એક તો આ તરફનો ભાગ અને આ નીચેની તરફનો ભાગ. તો આને તમારું શું કહેવાશે? તો ઉપરનું અર્ધતલ. ઉપરનું અર્ધતલ. ઓકે, અને જે રેખા છે નીચેની બાજુ જે છે એને શું કહેવાશે? નીચેનું અર્ધતલ.
નીચેનું અર્ધતલ. ઓકે, તો રેખા દ્વારા જે તમારું xy સમતલ છે એનું બે ભાગમાં વિભાજન થાય છે, ઉપરનું અર્ધતલ અને નીચેનું અર્ધતલ. સપોઝ તમને રેખા આ રીતે મળતી હોય, આ તમારું x અક્ષ છે અને આ તમારું y અક્ષ છે, અને જે રેખાનો ઉકેલ મળે છે એ મને આ રીતે મળે છે, સીધી રેખા મળે છે, બરાબર. તો શું થયું, તો તમારો એક ભાગ આ થયો અને બીજો ભાગ આ થયો. આ તમારો એક ભાગ છે અને આ બીજો ભાગ છે. તો એના માટે શું લખાશે, કે ડાબી બાજુનું અર્ધતલ, ડાબી બાજુનું અર્ધતલ, અને આ સાઈડ જે છે એ શું કહેવાશે, જમણી બાજુનું અર્ધતલ. આ વસ્તુ બંને જરૂરી છે, તો બરાબર સમજી લેજો, કારણ કે તમારું એક્ઝામ્પલ્સની અંદર આ યુઝ થવાનું છે. ઓકે, તો આ થઈ આપણી સુરેખ સમીકરણ આપ્યું હોય ત્યારનો જે ઉકેલ મળે છે આલેખ દ્વારા એ રીતે. પરંતુ અહીં આપણે સુરેખ અસમતા આપી હોય એનો આપણે ઉકેલ આલેખ દ્વારા મેળવવાનો છે. ઓકે, તો હવે આપણે શું કરી લઈશું, સુરેખ અસમતા લઈ લઈએ. તો આપણે જે સુરેખ સમીકરણ લીધું હતું એ કયું છે, 3x + 2y = 6. તો શું લઈ લેશું આપણે, 3x + 2y > 6. તો આ શું થયું, મારી અસમતા થઈ, કારણ કે એની અંદર ગ્રેટર ધેન નો સમાવેશ થયો છે. ઓકે, હવે જ્યારે તમને સુરેખ અસમતા આપી હોય અને તમારે એનો ઉકેલ આલેખ દ્વારા મેળવવાનો હોય, તો પહેલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જો તમને જો સાઇન ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન આપી હોય, ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન આપી હોય, તો તમારી જે રેખા મળશે એને તમારે તૂટક લાઈન વડે દર્શાવવાનું છે. તૂટક લાઈન જેને તમે આ રીતે દર્શાવી શકશો, બરાબર. તૂટક લાઈન વડે દર્શાવવાનું છે. અને જો તમારી અસમતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય, તો તમારી જે રેખા મળશે એને તમારે સીધી લાઈન, ઘેરી લાઈન વડે દર્શાવવાનું છે. ક્લિયર થયું આ વસ્તુ? જો તમને અસમતા જે આપી હોય ક્વેશ્ચન, બરાબર, એમાં તમને લેસ ધેન કે ગ્રેટર ધેન આપી હોય, તો ચુસ્ત અસમતા આપી હોય, તો તમારે જે તમારો આલેખની લાઈન આવશે, બરાબર, ઉકેલ એ તમારે ત્રુટક લાઈન વડે દર્શાવવાનું છે, એટલે કે ડોટ 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 ડોટ, બરાબર. પરંતુ જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોય, તો તમારે આ રીતે સીધી લાઈનમાં, ઘેરી લાઈનમાં દર્શાવવાનું છે. ઓકે, તો આ પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનું. હવે આટલું યાદ રાખ્યા બાદ સ્ટેપ 1 તમારે શું કરવાનું છે, સ્ટેપ 1, તો જે બી અસમતા આપી છે તો એને પહેલા તો આ રીતે લખી દો, 3x + 2y = 6 કરીને લખી દો. ઓકે, શું કર્યું આપણે, 3x + 2y = 6. ત્યારબાદ આપણે પોઈન્ટ મેળવવાનું, બરાબર. તો જે રેખા છે એના આપણે છેદબિંદુ મેળવવા પડે, અને છેદબિંદુ મેળવવા માટે x યામ અને y યામ મેળવવું પડે. તો સેમ આ જ રીતે x યામ અને y યામ મેળવીશું તો શું મળશે, આ બે જ પોઈન્ટ મળે લઈએ છીએ આપણે. જો x = આપણે 0 મૂકીએ છીએ તો y બરાબર શું મળે છે, 3 મળે છે. અને જો x = હવે y = ની વાત કરીએ, y = 0 મૂકીશું તો x = શું મળવાના, આ પદ તમારું 0, અને x સૂત્ર પર તમારે 6/3 એટલે x તમારા મળશે 2, બરાબર. એટલે કે તમને x અને y ના બે પોઈન્ટ મળે છે. અને બીજું અહીં પણ આ તમારું x y, પહેલા તો આ તમારે બને ત્યાં સુધી બે પોઈન્ટ મળે શોધવાનું, ઇનફ છે. તમે વધારે પોઈન્ટ માટે પણ શોધી શકો, પરંતુ અહીં આપણી પાસે કોઈ જરૂર નથી, બરાબર. આ 0 2 આ થઈ ગયું. ત્યારબાદ આલેખ દોરી દેવાનું છે. ઓકે, તો x અક્ષ અને y અક્ષ શોધી લઈએ આપણે. આ છે આપણી x અક્ષ અને આ છે y અક્ષ, બરાબર. પોઈન્ટ દર્શાવી દો, 1 2 3 4. આ બાજુ આવશે 1 2 3 4 5 6. આ બાજુ -1 -2 -3 -4 -1 -2 -3 -4. ઓકે, હવે આ પોઈન્ટ દર્શાવી દઈએ તો સેમ તમારે આ રીતે જ આવશે. જ્યારે x ની વેલ્યુ 0 ત્યારે y તમારે કેટલા મળે છે, 3 મળે છે. તો એ આપણે a શું આવશે, 0 3. ત્યારબાદ b, જ્યારે આપણે x ની વેલ્યુ 2 લઈએ છીએ ત્યારે y કેટલા મળે છે, 0. તો આ પોઈન્ટ તમારો આ આવશે. હવે આની અંદર જે લાઈન દોરવાની છે એ, બરાબર, શું ધ્યાનમાં રાખવાનું છે તમારે, જ્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે વાત કરીએ ત્યારે તમારી લાઈન સીધી આવે, બરાબર, અને ઘેરી આવે છે. હવે આ અસમતા વિશે વાત કરીએ છીએ. અસમતા માટે આપણે ઉકેલ શોધીએ છીએ. તો અસમતા તમને શું આપી છે, ગ્રેટર ધેન આપી છે. જો ગ્રેટર ધેન આપ્યું હોય તો શું કરવાનું, ત્રુટક લાઈન વડે દર્શાવવાનું છે, બરાબર. તો આ જે બે પોઈન્ટ છે એમાંથી પસાર થતી રેખા ત્રુટક લાઈન વડે દર્શાવીશું. શા માટે ત્રુટક લાઈન આવશે એ પણ હું તમને કહીશ, બરાબર. જોતા રહેજો, બરાબર, વિડિયો. ઓકે, આ ત્રુટક રેખા થઈ એ તમારી શું આવશે, 3x + 2y = 6. ઓકે, તો આના દ્વારા, આ રેખા દ્વારા
તમારું જે xy સમતલ છે બે ભાગમાં વિભાજન થાય છે આ તમારું ઉપરનું અર્ધતલ અને આ છે તમારું નીચેનું અર્ધતલ ઓકે હવે સ્ટેપ 2 તમારે શું ધ્યાનમાં રાખવાનું છે હવે આ જે રેખા છે એના ઉપરના પોઈન્ટ સિવાયનું કોઈ પણ એક પોઈન્ટ લઈ લો બરાબર કે જે ઉપરના અર્ધતલમાં આવેલું હોય અથવા તો નીચેના અર્ધતલમાં આવેલું હોય સપોઝ આપણે નીચેના અર્ધતલમાં કોઈ પોઈન્ટ લઈ લઈએ અને પછી એ પોઈન્ટને તમારે આ અસમતાની અંદર મૂકવાનું છે એટલે કે x અને y ની કિંમત તમે મૂકશો તો x અને y ની કિંમત મૂકતા આ જે અસમતા આપી છે એ સત્ય બને છે કે નહીં એ તમારે જોવાનું છે જો એ પોઈન્ટ મૂકતા સપોઝ હું આ નીચેના અર્ધતલની અંદરથી પોઈન્ટ કોઈ લઈ લઉં છું અને એ અસમતાની અંદર મૂકું છું અને એ અસમતા જો સત્ય બની ગઈ તો તમારો જે ઉકેલ છે બરાબર અસમતાનો ઉકેલ જે છે એ તમારું નીચેનું અર્ધતલ આવશે જે રેખા છે એના સિવાય રેખા એના નીચેનું અર્ધતલ આવશે પરંતુ જો આપણે નીચેના અર્ધતલમાંથી એક બિંદુ લઈ લીધું અને એ તમારું આ કન્ડિશન જે છે એ સેટિસ્ફાય કરતું નહીં હોય એટલે કે વિધાન તમારું અસત્ય બને તો એના સિવાયનું જે અર્ધતલ હોય એ તમારો ઉકેલ પ્રદેશ બનશે ઓકે આપણે જે નીચેનો અર્ધતલ છે એમાં કોઈ પોઈન્ટ લઈ લીધો અને આ વિધાન તમારું અસત્ય બની જાય છે તો એના આ અર્ધતલ સિવાયનું ઉપરનું અર્ધતલનો સમાવેશ ઉકેલની અંદર થશે ઓકે સમજ પડી આપણે હવે બિંદુ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે આવશે બને ત્યાં સુધી તમે આ અર્ધતલની અંદર કોઈ પણ બિંદુ લઈ શકો પરંતુ આપણે સૌથી ઈઝી રહે એના માટે 0 0 જ યામ એના પસંદ કરશું બરાબર દરેક એક્ઝામ્પલની અંદર તો તમને સૌથી ઈઝી રહેશે અને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં તો અને તમે કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું હોય એક્ઝામની અંદર તો તમે એને ઈઝીલી સોલ્વ કરી શકશો ઓકે તો આપણે હવે બિંદુ શું લઈ લેવાનું છે 0 0 બિંદુ 0 0 એ કયા અર્ધતલમાં છે તો નીચેના બિંદુ 0 0 નીચેના અર્ધતલમાંથી લેતા નીચેના અર્ધતલમાંથી આપણે બિંદુ લઈ લીધું છે પછી આપણે ઉપરનું જે અર્ધતલ છે એમાંથી પણ બિંદુ લઈ લેશું અને તમને હું બતાવીશ કેવું થાય છે બધી કન્ડિશન બરાબર તો અર્ધતલમાં લેતા હવે આ 0 0 બિંદુ લઈ લીધું છે હવે આ તમારી કન્ડિશન જે છે એ તમારી સેટિસ્ફાય થાય છે કે નહીં એ આપણે જોવાનું છે બરાબર અને 3x y 6 માં મૂકતા હવે આની અંદર x અને y ની વેલ્યુ મૂકવાની છે તો x બરાબર 0 અને y આમાં કેટલા છે 0 છે તો શું આવશે 3 * 0 2 * 0 is greater than 6 okay 3 * 0 is 0 2 * 0 is 0 0 + 0 તમારે શું થઈ જવાના 0 0 than 6 0 જે છે એ 6 કરતા મોટા કહેવાય ના કહેવાય બરાબર તો આ કન્ડિશન તમારી કેવી છે ખોટી છે બરાબર તો આ વિધાન તમારું શું થઈ જશે અસત્ય છે ઓકે હવે આ શું આવ્યું છે આપણે 0 0 પોઈન્ટ લીધા અને એને આપણે અસમતાની અંદર મૂક્યું તો શું મળે છે આપણને રિઝલ્ટ greater than 6 મળે છે એટલે કે જે વિધાન આપ્યું છે એ આપણું અસત્ય બની જાય છે જો અસત્ય બને તો આ બિંદુ કયા અર્ધતલમાં છે તો નીચેના અર્ધતલમાં છે તો એ અર્ધતલ સિવાયનો અર્ધતલ જે છે એ તમારો ઉકેલ પ્રદેશ થશે તો લખીશું આપણે કે 0 0 બિંદુ જે અર્ધતલમાં છે અર્ધતલમાં હોય તેના સિવાયનું અર્ધતલ અસમતાનો ઉકેલ પ્રદેશ થશે તમે જો આ એક્ઝામ્પલ એકદમ સારી રીતે સમજી લેશો તો તમારે બીજા કોઈ એક્ઝામ્પલ્સ ગણવાની જરૂર પડશે નહીં બરાબર તમે ખાલી એકવાર ગણશો એટલે તમને આવડી જશે કે આમાં શું કરવાનું છે તમારે વધારે મહેનત કરવી ના પડે અસમતાનો ઉકેલ પ્રદેશ થશે ઓકે હવે જે તમારો ઉકેલ પ્રદેશ મળે છે એ તમારી ઘેરી લાઈન વડે દર્શાવવાનું છે બરાબર આ રીતે એને ઘેરું કરી દેવાનું છે આપણે જે સોરી ઉકેલ પ્રદેશ જે આવ્યો છે એ 0 0 બિંદુ જે અર્ધતલમાં છે એના સિવાયનું અર્ધતલ આવ્યું છે બરાબર તો ઉકેલ પ્રદેશ તમારો આ રીતે મળશે તમને ઓકે આ રીતે લાઈન વડે દર્શાવી દેવાનો બરાબર ઘેરો ભાગ તો એ તમારો શું થઈ જશે ઉકેલ પ્રદેશ બરાબર હવે આ તો આપણે 0 0 ની વાત કરી એક રીતે તો જોવા જઈએ તમારો આ એક્ઝામ્પલ અહીં પૂરો થઈ ગયો બરાબર હવે વધુ સમજ પડે એના માટે આપણે શું કરીએ જે ઉપરનું અર્ધતલ છે એમાંથી કોઈ પોઈન્ટ હું લઈ લઉં બરાબર આ 4 છે આ 5 6 સપોઝ હું એક પોઈન્ટ લઈ લઉં 4 6
કે જે ઉપરના અર્ધતલની અંદર આવેલું છે. શા માટે તમારો જવાબ આ આવ્યો, બરાબર. સપોઝ હું અર્ધતલ 1 માંથી લઉં તો 4 6 અસમતામાં મૂકતા અને 4 6 એ શું છે તો ઉપરનું અર્ધતલ છે એનું બિંદુ છે, બરાબર. એને અસમતામાં મૂકી આપો તો અસમતા આપણે કઈ છે 3 * 4 + 2 * 6 is greater than 6. तो 4 ताली 12 6 2 12 is greater than 6. 12 + 12 24 થશે કે જે 6 કરતા કેવા છે મોટા છે, બરાબર. તો આ તમારું શું થવાનું, આ તમારું વિધાન જે છે એ સત્ય છે. કયા બિંદુ માટે તો 4 6 બિંદુ માટે, બરાબર. હવે જો 4 6 બિંદુ માટે તમારી અસમતા જો સત્ય હોય તો એ 4 6 બિંદુ જે અર્ધતલના અંદર આવેલું છે એ જ અર્ધતલ તમારો ઉકેલ પ્રદેશ કહેવાશે, બરાબર. તો આ તમારો શું થઈ ગયો ઉકેલ પ્રદેશ, બરાબર, કે જેની અંદર ઉકેલ બિંદુ 4 6 આવેલું છે, બરાબર. તો ક્લિયર થયું તમને કે શા માટે આ રીતે બંને પોઈન્ટ તમે લઈ શકો છો, બરાબર. આ નીચેના અર્ધતલમાંથી પણ લઈ શકો છો અને ઉપરના અર્ધતલમાંથી પણ તમે પોઈન્ટ લઈ શકો છો, પરંતુ આપણે ઈઝી રહે એના માટે આપણે 0 0 પોઈન્ટ જ લેશું. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે ત્રુટક લાઈન અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો સ્ટ્રેટ લાઈન કેવી રીતે આવે છે એના વિશે વાત, બરાબર. તો તમે આ જોશો 3x + 2y > 6, બરાબર. તો એના માટે જો આપણે પોઈન્ટ 0 0 મૂકીએ 3x + 2y > 6 માટે 0 0 પોઈન્ટ આપણે મૂકીએ તો તમને અસમતા શું મળશે 3 * 0 + 2 * 0 is greater than 6. તો 3 * 0 is 0 + 2 * 0 is 0. 0 is greater than 6 એ તો અસત્ય છે, બરાબર, ખોટું છે. એટલે એનો સમાવેશ જે છે એ તમારો શું કહેવાય કે રેખાની ઉપર થતો નથી, બરાબર. એટલે તમારી જે રેખા છે એ આપણે ત્રુટક લાઈન વડે દર્શાવીએ છીએ. હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોય ત્યારે શા માટે આપણે ઘાટી લાઈનને યુઝ કરીએ છીએ, તો એના માટે આપણે સપોઝ તમને આપ્યું હોય 3x + 2y is greater than or equal to 6, તો એના માટે તમને બે અસમતા મળે છે. તો 3x + 2y is greater than 6 બે કન્ડિશન મળે છે અને 3x + 2y is equal to 6. આપણે 3x + 2y is equal to 6 માટે આલેખ જોયો કે કેવો આવે છે, બરાબર. આપણે અહીં આપણે પહેલા સોલ્વ કર્યું તો આલેખ 3x + 2y is equal to 6 માટે તમને રેખા આ રીતે સીધી રેખા મળે છે કે જે ઘેરી હોય છે, બરાબર. તો એના માટે તમને આ આલેખ મળે છે અને 3x + 2y greater than 6 જો આપણે લીધું હોય તો આપણે ત્રુટક રેખા મળે છે, બરાબર. તો એ બંનેને ભેગા કરીએ એટલે તમારો આ રેખાનો સમાવેશ થશે કે જેને આપણે ઘેરી લાઈન વડે દર્શાવીશું. ઓકે, તો અહીં તમારો બે ચતુર્ભુજ અસમતાનો આલેખ પરથી ઉકેલ મેળવવાનો કોન્સેપ્ટ જે છે એ પૂરો થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 6.2. સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 6.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1. સો આપ્યું છે x + y <5. લેસ ધેન આપ્યું હોય એટલે આપણે જાણી લેવાનું છે કે ત્રુટક લાઈન આપણે કરવાની છે. ઓકે, અને પહેલું કામ શું કરવાનું છે તો x + y is equal to 5 લો, બરાબર. પહેલા શું લઈ લેવાનું છે x + y is equal to 5 લેવાનું છે, બરાબર. હવે આપણે છેદ બિંદુ મેળવવાના છે. તો છેદ બિંદુ મેળવવા માટે x = 0 લઈ લેવાનું છે અને y = 0 લઈ લેવાનું છે, બરાબર. અને x અને y ની વેલ્યુ મેળવવાની છે. x = 0 તો આ 0 + y is equal to 5 માટે y બરાબર શું આવી જવાના 5 આવી જવાના અને y is equal to 0 તો x + 0 is equal to 5 માટે x બરાબર શું આવી જશે 5 આવી જશે. તો એના આપણે કોષ્ટકમાં દર્શાવી દઈએ x y. ઓકે, તો x ની વેલ્યુ જ્યારે આપણે 0 મૂકીએ છીએ ત્યારે y કેટલા મળે છે 5 મળે છે અને y જ્યારે આપણે 0 મૂકીએ છીએ ત્યારે x કેટલા મળે છે 5 મળે છે. તો છેદ બિંદુના યામ શું આવ્યા માટે છેદ બિંદુના યામ a 0 5 અને b 5 0 થશે. ઓકે, છેદ બિંદુ મળી ગયા. હવે આપણે એને આલેખ પર દર્શાવીશું, બરાબર. તો x અક્ષ અને y અક્ષ દોરી દો. આ છે x અક્ષ અને y અક્ષ 0 1 2 3 4 5 સુધી લખીશું આપણે 5 આ બાજુ 1 2 3 4 5 બાજુ -1 -2 -1 -2. ઓકે, તો જે પહેલા આપણું છેદ બિંદુના યામ છે એ 0 5 છે, બરાબર. એટલે x જે છે એ 0
અને 5 ની વેલ્યુ 1, તો આ તમારો પોઈન્ટ અહીં આવશે a 0 5. ત્યારબાદ હવે b બિંદુ બતાવવા માટે x યામ તમારે 5 લેવાના છે અને y યામ છે 0, તો પોઈન્ટ તમારો અહીં આવશે x એક્સિસ ઉપર, ત્યાં લખી દઈશું b 5 0. હવે a અને b માંથી પસાર થતી આપણે રેખા દોરી દઈએ, પણ કેવી રેખા દોરવાની છે? તો ત્રુટક લાઈન વાળી. કેમ? કારણ કે તમને અહીં અસમતા શું આપેલી છે? લેસ ધેન આપેલી છે. ઓકે, તો આ તમારી ત્રુટક લાઈન આવશે કે જે a અને b બિંદુમાંથી પસાર થાય. રેખા a બરાબર, અને કઈ છે? તો x y = 5. બરાબર, તો અહીં રેખા AB આકૃતિમાં ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે. ઓકે, આટલું કર્યા બાદ હવે આટલો તમારો આલેખ થઈ ગયો. ત્યારબાદ શું કરવાનું છે? આપણે કોઈ બિંદુ લઈ લેવાનું છે અર્ધતલના અંદરથી. ઓકે, તો કયું બિંદુ લેશું આપણે? 0 0. બરાબર, 0 0 બિંદુ અર્ધતલમાંથી નીચેના અર્ધતલમાંથી લેતા 0 0 બિંદુ નીચેના અર્ધતલમાંથી લો. અને શું કરવાનું છે? અને એ 0 0 બિંદુને તમારે અસમતામાં મૂકવાનું છે. કઈ અસમતામાં? તો x y અને x y <5 માં મૂકતા. બરાબર, આટલું રેખા AB એ ત્રુટક લાઈન વડે દર્શાવે છે એટલે લખાઈને આ બાદ શું કરવાનું છે? બિંદુ 0 0 આપણે લઈ લેવાનું છે અર્ધતલમાંથી અને આપણે જે અસમતા આપી છે એના અંદર મૂકવાનું છે. તો x યામ 0 અને y યામ પણ 0, તો 0 + 0 is less than 5, 0 + 0 is 0 less than 5. તો 0 જે છે એ 5 કરતા ઓબ્વિયસ વસ્તુ છે કે નાના છે, તો માટે આ તમારું જે વિધાન છે કેવું થઈ જવાનું? સત્ય છે. જો સત્ય થાય તો શું કહેવાશે? તો જે 0 0 વાળું અર્ધતલ જે છે એ તમારું ઉકેલ પ્રદેશ કહેવાશે. બરાબર, માટે રેખા x + y = 5 થી 0 0 બિંદુ થી અર્ધતલમાં આવેલ 0 0 બિંદુ સિવાયનો 0 0 અર્ધતલમાં આવેલ 0 0 બિંદુ તમારો બિંદુ ઉકેલ પ્રદેશ થશે. જે છાयांकित ભાગ વડે દર્શાવે છે. ઓકે, તો 0 0 બિંદુ તમારું કયું બિંદુ આવવાનું? આ. બરાબર, તો તમારે અહીં લખી દેવાનું કે રેખાની જે ઉપર આવેલ બિંદુ છે એના સિવાયના બિંદુ આપણે લેવાના છે. તો રેખા પર ન આવેલ હોય એવું બિંદુ 0 0 લો. તો રેખા પર આવેલ ન હોય તેવું બિંદુ 0 0 નીચેના અર્ધતલમાંથી લો. બરાબર, તો તમારો જે આન્સર આવવાનો છે ઉકેલ પ્રદેશ એ તમારો શું આવવાનો છે? આ રેખા છે એના નીચેનો ભાગ કે જેની અંદર 0 0 બિંદુનો સમાવેશ થયેલો છે. બરાબર, તો એને તમારે આ રીતે દર્શાવી દેવાનું છે. તો આ જે તમારો છાयांकित ભાગ થયો એ તમારો શું થઈ જશે? ઉકેલ પ્રદેશ, કે જેની અંદર રેખા જે ત્રુટક લાઈન વાળી રેખા છે x + y = 5 નો સમાવેશ થતો નથી. કારણ કે એ રેખાને આપણે ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે કે જેનો સમાવેશ આ આલેખ અંદર થતો નથી. બરાબર, તો આલેખનો જે ઉકેલ પ્રદેશ છે એ તમારી ત્રુટક લાઈન સિવાયનો જે આ ઘેરો ભાગ છે, બરાબર, એ તમારો ઉકેલ પ્રદેશ થશે. ક્લિયર થયું? આની અંદર જો આ એક્ઝામ્પલ તમે બરાબર સમજી લેશો તો એના પછીના એકદમ સિમ્પલ છે. બરાબર, શું કર્યું આપણે? પહેલા તો જે તમને અસમતા આપી હોય એને પહેલા તો સમીકરણમાં ફેરવી દો. x + y = 5 લઈ લો. ત્યારબાદ છેદ બિંદુના યામ આપણે મેળવવાના છે. તો x = 0 લઈ લો અને y = 0 લઈ લો. ત્યારબાદ આલેખ દોરી દો. ત્યારબાદ શું કરવાનું છે કે રેખા પર ન આવેલ હોય એવું બિંદુ આપણે અર્ધતલમાંથી લઈ લેવાનું છે. તો રેખા પર આવેલ ન હોય એવું બિંદુ આપણે 0 0 લઈ લઈએ છીએ અને આપણે અસમતામાં મૂકી દઈએ છીએ. અને સત્ય છે કે અસત્ય છે એ આપણે ચેક કરીએ છીએ. જો એ સત્ય આવી જશે તો જે 0 0 બિંદુ જે સમતલમાં છે એ
જે અધુતરમાં છે એ અધુતર તમારો રેખાનો ઉત્તર પ્રદેશ થશે, પરંતુ જો એ અસત્ય આવશે તો એનો સીમાનું જે અધુતર હશે એ તમારો ઉત્તર પ્રદેશ આવશે. ક્લિયર થયું આની અંદર? ઓકે, હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 2. જે રકમ ઓલરેડી લખી છે 2x + y > 6. ઓકે, તો અમુક વસ્તુ જે છે હવે તમારે લખવાનું છે તો તમારું સેમ જ રહેવાનું છે, બરાબર? એટલે આપણે અમુક વસ્તુ ક્લિયર કરીશું, અમુક બાકી રાખીશું. ઓકે, આ તો આપણે આખું ક્લિયર જ કરી દઈએ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2, 2x + y > 6. બરાબર? તો પહેલું કામ શું કરવાનું છે આપણે? હવે જો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે એટલે જે આપણી રેખા આવશે એ કેવી આવવાની? આ રીતે સીધી લાઈન, ઘેરી લાઈન આવવાની, બરાબર? ત્રુટક લાઈન આવશે નહીં, બરાબર? ત્યારબાદ શું કરવાનું? પહેલા તો 2x + y = 6 લઈ લો. ત્યારબાદ શું કરવાનું? છેદ બિંદુ મેળવવાના છે, તો એના માટે છેદ બિંદુ માટે x = 0 લઈ લેવાનું છે. x = આપણે 0 લેશું તો y બરાબર શું મળવાના છે? 2 * 0 + y = 6. 2 * 0 = 0, તો y બરાબર શું મળી જશે? 6 મળી જશે, બરાબર? જ્યારે આપણે x = 0 મૂકીએ છીએ ત્યારે y કેટલા મળે છે? 6 મળે છે. આગળ y = 0 મૂકશું તો આપણને x શું મળશે? તો 2 * x + 0 = 6, એટલે 2x = 6 થવાનું. હવે x સૂત્ર કરતા બનાવી x બરાબર શું થઈ જશે? 2 તમારા છેદમાં લેવાના 6 ના, x = 3. જ્યારે આપણે y ની વેલ્યુ 0 મૂકીએ છીએ ત્યારે x કેટલા મળે છે? 3 મળે છે. તો બિંદુના યામ કયા આવ્યા? a આવી જશે 0 6 અને b 3 0. તો અહીં આપણે લખી દઈશું 0 6 અને આ તમારા થઈ જવાના 3 0. હવે આપણે એને આ રેખા પર દર્શાવી દઈશું. ઓકે, આ છે 0 1 2 3 4. ઓકે, ક્યાં સુધી જોઈશે? 6 સુધી જોઈશે. આપણે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. 1 2 3 4 5 6 આ બાજુ બધી ઋણ સંખ્યાનો સમાવેશ થશે, નીચે તરફ પણ ઋણ સંખ્યાનો સમાવેશ થશે. હવે જ્યારે x એ 0 હોય ત્યારે y કેટલા મળે છે? 6 મળે છે. તો તમારો પોઈન્ટ અહીં આવી જશે 0 6, જેને આપણે નામ આપ્યું છે a. અને b બિંદુને અહીંયા આપ્યા છે તો 3 0. x જ્યારે 3 હોય એટલે y કેટલા મળે છે? 0. તો b 3 0. હવે આ બંને પોઈન્ટમાંથી પસાર થતી રેખા દોરીશ અને એ રેખા કેવી આવવાની છે? તો સીધી લાઈન, બરાબર? ઘટી લાઈન, ત્રુટક લાઈન આવશે નહીં, કારણ કે અહીં તમને અસમતા શું આપી છે? તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપી છે. તો આ તમારું 2x + y = 6 રેખા થઈ જશે, બરાબર? હવે એટલે લખી દો કે અહીં રેખા એવી આકૃતિમાં ઘેરી લાઈન વડે દર્શાવેલ છે, અથવા તો ઘાટી લાઈન લખો તો પણ ચાલશે, બરાબર? આડું થઈ ગયું. ત્યારબાદ રેખા પર આવેલ ન હોય સેમ વસ્તુ લખવાનું છે. તો ફરીથી લખ્યા રેખા પર એટલે કે આ રેખા પર આ સીધી લાઈન તમારે દોરવાની છે. ઓકે, આ રેખાના ઉપર આવેલ ન હોય એવું બિંદુ લેવાનું છે તમારે, બરાબર? રેખા પર આવેલ ન હોય તેવું બિંદુ 0 0 લો, બિંદુ 0 0 લો અને આપણે એને આ જે અસમતા આપી છે એમાં આપણે મૂકવાનું છે, બરાબર? લિંક કરી દઈએ. હવે તો લખવું જ પડશે. ઓકે, તો 2x + y > 6 માં મૂકતા. ઓકે, હવે મૂકીને શું કરવાનું છે? કે સત્ય થાય છે કે અસત્ય થાય છે એ આપણે ચેક કરવાનું છે. તો 2 * 0 + 0 > 6. 2 * 0 is 0. 0 + 0 > 6. 0 + 0 is 0. તો તમારું 0 જે છે એ 6 અને 6 કરતા મોટા કહેવાય? ના કહેવાય. તો આ તમારું શું થઈ જવાનું? આ અસત્ય છે, બરાબર? અસત્ય છે, આ તમારું સત્ય નથી, બરાબર? તો શું થઈ જશે? માટે બિંદુ 0 0 જે બિંદુ 0 0 જે અર્ધતલમાં આવેલ ન હોય તે ભાગ અસમતાનો ઉકેલ પ્રદેશ થશે, બરાબર? તો 0 0 બિંદુ તમારું ક્યાં આવેલું છે? અહીં આવેલું છે, બરાબર? તો
આ અર્ધતલ જે છે એ તમારો ઉકેલ પ્રદેશ થવાનો નહીં, કારણ કે જો આપણે 0 0 બિંદુ મૂકીએ છીએ ત્યારે જે આપણને અસમતા મળે છે એ શું મળે છે, અસત્ય મળે છે, બરાબર। તો જે 0 0 બિંદુ જે અર્ધતલમાં નથી આવેલું એ ભાગ તમારો ઉકેલ પ્રદેશ થશે। તો આ ભાગ તમારો શું થવાનો, ઉકેલ પ્રદેશ। ओके, तो रेखा लखी देवानुं 2x + y = 6 थी रेखा 2x + y = 6 थी 0 0 बिंदु जे અર્ધતલમાં આવેલ નથી એ સિવાયનો અર્ધતલ એ તમારું થી ઉપરની તરફ એટલે એવું લખી દઈએ આપણે 2x + y = 6 થી ઉપરનું અર્ધતલ આ તમારું નીચેનું થવાનું, બરાબર। અર્ધતલ ઉકેલ પ્રદેશ થશે। જે છાयांकित ભાગ વડે દર્શાવેલ છે, જે છાयांकित ભાગ વડે દર્શાવેલ છે, તો આ તમારો શું થયો, ઉકેલ પ્રદેશ, કે જેની અંદર 2x + y = 6 રેખાનો પણ સમાવેશ થશે, કારણ કે આ રેખા તમારી ત્રુટક લાઈન નથી, બરાબર। એટલે કે આ લાઈન અને આ તમારો જે તમારી સીધી લાઈન દોરી છે, આડી લાઈન, એનો ભાગ જે છે એ તમારો છાयांकित ભાગ ઉકેલ પ્રદેશ થવાનો। ક્લિયર થયું? હવે આગળ જોઈએ થર્ડ શું આપ્યું છે, થર્ડમાં આપ્યું છે તમને 3x + 4y ≤ 12। હવે તમને ઈઝી થઈ ગયું હશે, બરાબર। તો હવે બધું આ ડાયરેક્ટ ડિટેલમાં લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ લખી દઈશ, બરાબર। થર્ડ 3x + 4y ≤ 12। ओके, तो આના માટે શું કરવાનું, પહેલા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે એટલે તમારી સીધી લાઈન આવશે, બરાબર, ઘેરી લાઈન આવવાની। ત્યારબાદ પહેલું કામ શું કરવાનું, તો 3x + 4y = 12 લખી દેવાનું, અને શું કરવાનું, હવે આપણે છેદ બિંદુ મેળવવા છે, તો એના માટે આપણે x = 0 લઈને y ની કિંમત મેળવવાની। x = 0 મૂકી દઈએ તો 3 * 0 તમારા 0, અને આ તમારે શું છે, 4y = 12। એના પરથી પાછું સૂત્ર કરતા બનાવીશું તો 12/4 એટલે તમારે થઈ જવાના 3, બરાબર। તો તમારો આ એક પોઈન્ટ કયું મળી ગયું, x ની જગ્યાએ 0 મૂકીએ છીએ ત્યારે y શું મળે છે, 3 મળે છે, બરાબર। હવે y = 0 મૂકીશું તો 3 * x + 0 = 12, તો એના પરથી x ની વેલ્યુ શું મળવાની, 12/3 = 4, બરાબર। તો જ્યારે આપણે y = 0 મૂકીએ છીએ ત્યારે x કેટલા મળે છે, 4। તો અહીં તમને બે છેદ બિંદુ મળ્યા, કયા, 0 3 અને 4 0। તો હવે આ છેદ બિંદુને આપણે આલેખના ઉપર દર્શાવી દઈએ, બરાબર। હવે ડિટેલમાં બધું લખતી નથી, તો આપણી પાસે ઓલરેડી આલેખ તૈયાર જ છે, બરાબર। તો આને ફક્ત હું ક્લિક કરી નાખું, ओके। तो आने वाले बार बोलવું નહીં પડે, આ 3 4 5 4 છે અને તમારો 5 6। હવે જે તમારો પહેલો પોઈન્ટ છે a, તો x ને આમ 0 અને y તમારું 3 0 3, તો આ તમારો પોઈન્ટ આ થઈ ગયો 0 3। ત્યારબાદ b x અક્ષ તમારો 4 અને y આમ 0, તો આ તમારું b 4 0। હવે આ બે બિંદુમાંથી પસંદ લાઈન દોરવાની છે, અને એ લાઈન તમારી કેવી આવશે, 30 લાઈન, બરાબર, કારણ કે શું આપ્યું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે, અને આ રેખા તમારી કઈ થવાની, તો 3x + 4y = 12, બરાબર। તો અહીં રેખા એવી આકૃતિમાં ઘેરી લાઈન પર દર્શાવેલ છે। હવે ફરીથી સેમ સ્ટેપ શું કરવાનું, કે આ રેખાની ઉપર આવેલ ન હોય એવું બિંદુ આપણે 0 0 લઈ લેવાનું છે, અને આપણે એને અસમતામાં મૂકવાનું છે, બરાબર। તો અહીંથી પ્રિન્ટ કરીશ, चेक करीશું આપણે કે સત્ય થાય છે કે નહીં। બિંદુ 0 0 લો, 3x + 4y ≤ 12 માં મૂકતા, તો 3 * 0 + 4 * 0 is less than or equal to 12. 3 * 0 is 0, 4 * 0 is 0, less than or equal to 12, 0, less than or equal to 12. તો 12 જે છે એ ઓબ્વિયસ વસ્તુ છે કે 0 અને 0 કરતા મોટા થવાના, તો આ વિધાન જે છે એ તમારું કેવું થઈ જવાનું, સત્ય છે, બરાબર। તો 0 0 માટે જે 0 0 છે કે જે અર્ધતલમાં આવેલ હશે એ અર્ધતલ તમારો શું થવાનું, અસમતાનો ઉકેલ પ્રદેશ થવાનો, બરાબર। તો કયો આવશે ઉકેલ પ્રદેશ, આ કે જેની અંદર આ રેખાનો પણ સમાવેશ થશે અને 0 0 બિંદુ જે અર્ધતલમાં આવેલ છે એ અર્ધતલનો સમાવેશ પણ થશે, બરાબર। તો હવે આગળનું લખતી નથી, બરાબર। તો આ જે છાयांकित ભાગ છે એ તમારો શું થવાનો, ઉકેલ પ્રદેશ થશે, ઓકે। હવે આગળનો ફોર્થ જોઈ લઈએ। ફોર્થ શું આપ્યું છે,
फोर्थ છે y + 8 is greater than or equal to 2x. Fourth one, y + 8 is greater than or equal to 2x. ઓકે, શું કરવાનું પહેલા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપી છે કે તમારે આ રીતે સ્ટ્રેટ લાઈન આવશે, સીધી લાઈન આવશે. ત્યારબાદ y + 8 is equal to 2x લખી દેવાનું. ઓકે, હવે આપણે એ સમીકરણમાં ફેરવીએ તો આ 2x શું કરશું, y ને બરાબર યાદ તરફ રાખીએ એટલે -y is equal to 8 થઈ જશે. બરાબર. હવે x અને y ના પોઈન્ટ મેળવવાનું તો એના માટે x is equal to 0 લઈ લઈએ. 2 into 0 is 0 minus y is equal to 8 માટે y ની વેલ્યુ શું આવી જવાની -8. તો આ તમારે યાદ શું આવી જાય 0 minus 8. ત્યારબાદ y is equal to 0 લઈ લેશું તો 2x minus 0 is equal to 8 બટ x બરાબર શું મળવાના 4. બરાબર. બીજા યામ કયા મળી ગયા જે y ની વેલ્યુ આપણે 0 મૂકીએ છીએ ત્યારે x કેટલા મળે છે 4 મળે છે. તો હવે આપણે એને આ રીતે દર્શાવી દઈશું. પણ તમારા બધા જ એક્ઝામ્પલ છે એ સેમ એક જ પેટર્નના છે. ઓકે, તો તમારે બધું લખવાની જરૂર નથી. જો તમે બરાબર સમજી ગયા હો તો બેનવાળી એક્ઝામ્પલ અંદર લખવાનું, પરંતુ આ જે ગણતરી છે એ બતાવવાની. બરાબર. ઓકે, હવે x અક્ષ 0 1 2 3 4 5. ઓકે, આ તમારું 1 2 3 4 -1 -2 -3 -4 આ છે -1 -2 -3 -4 -5 -6 -7 -8. બરાબર. x અક્ષ અને આ આપણી y અક્ષ છે. ઓકે, હવે પોઈન્ટ મૂકી દઈએ તો a શું છે તમારું 0 - 8 તો x યામ 0 અને y યામ -8 એટલે પોઈન્ટ તમારું ક્યાં આવી જશે, અહીં આવી જશે. તો a 0 - 8. હવે b બિંદુ તો 4 0 આપ્યું છે તો એટલે x અક્ષ પર યામ તમારું 4 અને y તમારું શું છે 0 એટલે આ તમારો પોઈન્ટ અહીં આવશે. તો નામ આપી દઈએ b 4 0. હવે બંનેમાંથી પસાર થતી લાઈન કરવાની છે એ તમારી કેવી આવશે, ઘેરી આવવાની. કારણ કે શું આપ્યું છે આ પોઈન્ટમાંથી પસાર થવું જોઈએ રેખા. આ રેખા તમારી શું આવવાની લખી દો 2x - y is equal to 8. બરાબર. 2x - y is equal to 8 ને આપણે રેખા AB વડે દર્શાવે છે. બરાબર. હવે તો આ નીચેનું વર્તુળ આવ્યું અને આ ઉપરનું વર્તુળ છે. બરાબર. તો રેખા પર આગળ ન હોય એવું બિંદુ શું લઈ લેવાનું 0 0 લઈ લેવાનું અને અસમતામાં આપણે મૂકી દેવાનું છે. કઈ છે અસમતા, રેખા પર આગળ ન હોય તો બિંદુ આપણે 0 0 લઈ લઈએ. તો શું કરવાનું છે એને આપણે અસમતામાં મૂકવાનું છે. તો અસમતા તમને શું આપી છે તો y + 8 is greater than or equal to 2x છે. બરાબર. તો અત્યાર સુધી આપણે શું જોયું કે x + y greater than or equal to less than or equal to કોઈ સંખ્યા હોય. બરાબર. તો અહીં તમને શું આપ્યું છે greater than or equal to 2x આપ્યું છે. તો શું કરશું બંને બાજુ y બાદ કરી દઈએ. તો બંને બાજુ y બાદ કરતા એટલે -y ઉમેરતા. બરાબર. તો y - y + 8 is greater than or equal to 2x minus y. તો y कैसे થઈ જવાના તો 8 is greater than or equal to 2x minus y થઈ જશે. બરાબર. હવે આપણે 0 0 પોઈન્ટ મૂકીશું એની અંદર તો 8 is greater than or equal to 2 into 0 minus 0. તો 8 is greater than or equal to 2 into 0 is 0. 0 minus 0 is 0. તો 8 જે છે એ 0 અને 0 કરતા તો મોટો જ છે. એ તો ઓબ્વિયસ વસ્તુ છે. બરાબર. તો આ તમારું શું થઈ જવાનું અસમતા જે છે એ સત્ય છે. સત્ય હોય શું થશે તો 0 0 બિંદુ જે અંતરની અંદર આવેલ હશે એ તમારું શું થઈ જશે ઉકેલ પ્રદેશ થઈ જશે. બરાબર. તો આ તમારો પોઈન્ટ છે 0 0. તો આ રેખાની ઉપરનો જે ભાગ છે ઉપરનું અર્ધતલ એ તમારું શું થઈ જવાનું ઉકેલ પ્રદેશ થશે કે જેની અંદર રેખાનો પણ સમાવેશ થશે. કારણ કે શું આપ્યું છે તમને greater than or equal to આપ્યું છે. બરાબર. તો આ તમારી રેખા અને તેના ઉપરનો ભાગ જે છે એ તમારું આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ થવાનો. ઓકે, ક્લિયર થયું તમને બધા એક્ઝામ્પલ્સ સમજ પડી બરાબર કેવી રીતે થાય છે. ઓકે, જોઈ લો.